પાટણમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી હતી ત્યારે આધાર ગામના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યો। સિદ્ધરાજ ઠાકોર નામના વિદ્યાર્થીએ લડાકુ વિમાન બનાવ્યું હતું। સિદ્ધરાજ ઠાકોરની સિદ્ધિના સમાચાર વીટીવી ન્યૂઝે પ્રસારિત કર્યા હતા। કલેક્ટરના હસ્તે સિદ્ધરાજ ઠાકોરને સન્માનપત્ર આપવામાં આવ્યું। સિદ્ધરાજ ઠાકોર અને તેના પરિવારે વીટીવી ન્યૂઝનો આભાર માન્યો હતો। પાટણથી આ સમાચાર। પાટણમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। આધાર ગામના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યો હતો। સિદ્ધરાજ ઠાકોર નામના વિદ્યાર્થીએ લડાકુ વિમાન બનાવ્યું હતું। સિદ્ધરાજ ઠાકોરની સિદ્ધિના સમાચાર વીટીવી ન્યૂઝે પ્રસારિત કર્યા હતા ત્યારે કલેક્ટરના હસ્તે સિદ્ધરાજ ઠાકોરને સન્માનપત્ર આપવામાં આવ્યું છે। સિદ્ધરાજ ઠાકોર અને તેના પરિવારે વીટીવી ન્યૂઝનો આભાર માન્યો છે। સંવાદદાતા વિપિન જોડાયા છે ફોન લાઈન પર। વિપિન, જણાવશો કે પાટણમાં વીટીવી ન્યૂઝ દ્વારા જે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો તેની અસર જોવા મળી છે। બિલકુલ હિરલ, જે એક આધાર ગામ જે છે એક નાનકડું ગામ કહેવાય ને એમાં પણ એક 10મામાં ભણતો જે વિદ્યાર્થી છે જેનું નામ સિદ્ધાર્થ છે। વીટીવીએ અહેવાલ દર્શાવ્યો હતો કે જે સિદ્ધાર્થ છે તેને એક લડાકુ વિમાન બનાવ્યો છે। તેની પરિવારની પરિસ્થિતિ બહુ ખરાબ છે છતાં પણ 1.5 લાખ જેટલી માત્ર રકમ તેને પાછળ ખર્ચ કરી એક લડાકુ વિમાન તેમને બનાવ્યું હતું। ત્યારબાદ વીટીવીમાં જે અહેવાલ આવ્યો ત્યારબાદ જે કલેક્ટરનો તંત્ર છે તે પણ પરિવારનો સંપર્ક કર્યો। સંપર્ક કર્યા બાદ તેમને નક્કી કરવામાં આવ્યું કે જે 26મી જાન્યુઆરી આવે ત્યારે તેમને મોડેલને ત્યાં પ્રસ્તુતિ કરવામાં આવે અને તેમને પ્રમાણપત્ર આપીને તેમને સન્માનિત કરવામાં આવે। જી બિલકુલ, આભાર।